આ સરિયેથી આ બધું બેઠું છે સફેદ વાળા આ પડીકું તને રપટાઈ લઈને આવ્યું ભાલી સેમ ટુયું થઈ ઠંડી વધારે છે આજે. તો હેલો ગાઈસ સવારમાં ઉઠવાનું મન ના થાય કારણ કે ટાઢ બહુ પડે છે ને એટલા માટે તો પાછો સૂઈ ગયો અને જોયું ને તો ધીમાઈ રાંધવા મંડી રહી તો ચલો ફટાફટ ઊભા થઈએ અને નાવા ધોવા કરીએ ને ધીમાઈ હુવે છે તો ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઉં. ગાઈસ કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો અને મસ્તમાં છો. તો બધાને જય માતાજી અરે હર મહાદેવ. ગુડ મોર્નિંગ. એકલી જમાવટ પાડી રહી ભાલો તમે લાગીને મોડો જ કર્યા કરે તું તે. દોસ્તો મેં નાયો આ પહેલા નાઈ લીધું. મારે છે ને વહેલું જાગવાનું મેળ ના પડ્યો. જેવો જાઈ ગયો બહાર જેવો ડબલે જઈને આયો પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું. ચલો ચા પાણી કરીએ અને પછી તમલન ટાઇટલ જોઈને આયા જ છો તો પછી જવા દઈએ ઘમઘમાઈને. આજનો દિવસ આવી રીતના પૂરો કરવાનો છે તો અમારા બ્લોગ વિડીયોમાં शुरू से लेके लास्ट तक बने रहना. સબસ્ક્રાઇબ કરી નાખો દોસ્તો. कर नाखो यार. दिया करो अमोने पर दिया करो यार. આ ખાવાનું કમ્પ્લીટ તૈયાર કરી રહી છે ધીમાઈ. સવારમાં વહેલી ઉઠી જાય એટલે આ બધું તૈયાર કરી નાખે છે. આ મને બહુ ગમે છે દોસ્તો. આ વસ્તુ થવું જોઈએ. મોડા ઉઠે તો વેતી ખાવા રહી જાય ને. તો ચલો આજે તો કાળો છે આપણને ચા નથી દૂધ નથી મળ્યું તો બહુ કાળો નથી પીવાનો. થોડોક જ પીવાનો છું. પીધા વગર નથી ચાલતો એટલે પીવું જ પડે છે. તો ચલો મળીએ પાછા. ટાઢી વાલી અને ટાઢો પવન કેમ કરવું? નીંદવું મારે છે જીરામાં. એરે લગી પહોંચાડી આવે ઠેક ખેરે લગી હેલો ડુંગલો દેખે ને લગી હા ને અહીંયાથી પણ નીંદું જ ને હાવ હું નહીં નીંદું. આ દેખ આટલો જ પસો રહી ગયો. દેખ આ ત્રત પસો લઈએ અને આ તે દગો લઈ એમાં હું આટલો પાવર કરવાની જરૂર હોય. આ દેખો આ મેં બી નીંદું ને દોસ્તો આ કયું ખોળ છે કોમેન્ટ કરો ચાલો. અને અમે બધા છે નીંદવા મંડી ગયા. તમે જીરું વાયુ કે નહીં વાયુ નીંદો કે નહીં નીંદો બધું કોમેન્ટ કરજો બરોબર. અમને બી ખબર પડે. અમુક કોમેન્ટ દરરોજ વાંચીએ કેવું. હા અને તમારી કોમેન્ટ વાંચીને અમને ભારી મજા આવે. ચહકો બધા રહ્યો ને કોમેન્ટ કરવા વાળા છે એમ બસ બરોબર. જીનામાં દમ હોય ને બધા કોમેન્ટ જ કરો બસ બરોબર. આ રીતના છે અમારે ખડ બધું નીંદવાનું. આવું બધું કાં ઠેકાણા વગરનું છે બધું ખડ. જીરું દોસ્તો જોઈ શકો છો આટલું મોટું છે એવું ધીમાઈ. અને ધીમાઈને છે ને બેસવામાં થોડીક તકલીફ પડે છે તોય નીંદે. હો તે મેં નીંદું ને હાવ. નાતાના વાગી રહ્યા છે 9 અને હું 9 વાગે આવ્યો. પાણી પણ હમણાં વેગી થોડી તારે લાગે આવે ટાટમાં. હું ખાઈને આવી રોટો ખાય ને બધા રોટો જ ખાય. લાગે હા તું જાય લઈ આવજે ને. ઓ તારે ધીમાઈ આવી ગઈ ખલી આવે ભાલ એ દેખા એ ખલી આવે ભાલ એ આ બેટા ધોરી આવ ધીમાઈ ને દેખીને ઉભી રહી ગઈ. આવે ચલો ધીમાઈ આવે છે. એ પડી કો દેખાડ દે તો ત્યાં કેવી કુદ્દી વાળી હે આ ઘડી જોરાવરાવટે. આ જોઈ શકો તો દોસ્તો પડી કો દેખાડ્યું ને તા તો ધીમાઈ ગાંડી થઈ ગઈ લે. આ ઓહો વનવે ઘણી જોરમાં આવે. લે આવ ની ખાય આવ તો આવતી ને આમથી રડે તું બી આ દેખાડ દે દોસ્તો. આના પડી કો ભેગું જ હતું ધીમાઈ ખાવા જોઈએ કરીને પણ એ એલી વાડિયા રમવા જાત રેલી. હા આવે એ પડી હા ઉભી ઉઠ. એકલી આવી કોઈ માર ભેગું કેલી લે એકલી મમ ખાવા આવી. મમ્મા નીંદ લેને આવો પપ્પા નહીં ફટફટ સલાદ ભરાય રે. મમ્મા નીંદતા ની મેં મમ્મા નીંદો પાછો વિડિયો ઉતારા કે તું ઓલી કે લીધી મો ચાલો ફટાફટ આપણે જીરું નીંદવાના છે. નીંદાય તો નહીં મારે તો નીંદાય એવું છે ને બાકી તઈ મેં નીંદું ધીમાઈ પપ્પા ને જરીક વાર સારી દઈ તા ધીમાઈ પપ્પા મમ્મા નીંદતા નહીં મેં ભાલા इतरे नींद लेना है इतरे दोस्तों एंड સુધી બને રહો અમારા બ્લોગ વિડિયોમાં અને લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. આજનું ટાઇટલ થંબનેલ ટાઇટલ બધું નીંદવાનું બધું રાખ્યું છે લાગે. ધીમાહી છે અહીંયા ઉભી રહે એકલી આવી દીમું તો જીજી ને કા જીજી ને દાદો ને જીજી ને આજી દાદો બધા કા વાડિયા હતા. એકલી ભૂખ નહીં લાગે લે બાકી ભૂખ લાગે. ચાલો જીરું ભાગી જાય હે દોસ્તો. હજુ છે ને આટલું નિંદાયું છે. આ રહ્યું ને ખૂણો આટલો નિંદાયો છે ને આ સરિયેથી આ બધું બાકી અને મોસમ ઠેક ને પેલા હો
વાલો આવ્યો અત્રે ઉતરી ગયો ચાલો આવી જાઓ ચાલો ચાલો ધીમકી નીંદવાની છે તું ધીરું ઉખડે બેટા રેવા દે ચાલો હવે અહીંયાથી મંડીએ ફટાફટ અહીંયાથી આટલું લેવાનું છે બધુંય હે ને ધીમાઈ તો ચલો શરૂ કરીએ ફાઇનલી દોસ્તો આવી ગયા છે જમવા ને પહેલા તો અહીંયા જોયું તો તમે તો કેવું મસ્ત બેઠું છે કોમેન્ટ કરો ચાલો કેવું મસ્ત લાગે છે ને એ અમને તો સારો મેળ પડી છે જો ઓલા માથે આડીને ગાયને જોરદાર મેળ પડી ગયો લે વ્યૂ જો આવું ખતરનાક ઘઉંનું અહીંયા કિચનાનું લંબાનું અહીંયા તપેલું ગલા અહીંયા તપેલું ને હે અહીંયા કોલગો એ મોટલો તપેલો કે આ નાનલું હે ને અને ઈ ગો એનામાં તું ભરાઈને હોય ને તાર ઝૂપડો હે ને બરા લઈ મેલ ઓ સમસી ઘણી મોટી લેલા આ સમસી ખાતો હે ને આ ખંપાલી વીરા ખંપારી दोस्तों बप्पर आवे जे पण टाट नहीं उठती कर लेकिन जरा देख सकते हो दोस्तों ये क्या है ये है पापड़ी देसी सब्जी के लिए इतनी ले ली है मैंने तो चलो इतनी काफ़ी हो जाएगी हमारे दोनों के लिए और यहाँ देखो यार कितना अच्छा सा फूल आया है सफ़ेद वाला है ना चलो यहाँ से सब यही लगाया हुआ है तो चलो इतना काफ़ी है धीमाई बुला रही है तो जल्दी जल्दी लगाते हैं इसको कंप्लीट करते हैं फिर बनाएंगे सब्जी अभी क्या बाज रहा है 12 और मेरा खाना बनेगा अभी 1 बजे चलो थोड़ी सी भिंडी ले ली और इसको भी फटाफट तैयार करो खावानो भूख लागी खबर पड़े ते ये लो मेरे भाई सब्जी हो गई तैयार हमारे यहाँ ऐसी सब्जी तैयार करते हैं लो फिलहाल तो ये हो गई तैयार अब खाएंगे पिएंगे अभी क्या बज रहे हैं दोस्तों 1:10 तो चलो फटाफट हो गया हमारा काम पूरा मेरा फेस देखा नहीं क्या यार लाइक नहीं रहा मैं तो फाइनली दोस्तों आ वाल में से ने अदा तो आ है ना वाल में आ રીતના રાખ્યા છે કોમેન્ટ કરો ચાલો અને વાળ કપાવા છે મોટા થઈ ગયા છે ને એટલે અને કેવા કપાવો ને એ પણ કોમેન્ટ કરી દેજો અત્યારે તો જો દોસ્તો આ જો ડીજે કેટલા બધા ફિકર લગાવેલા છે જો અને હું અત્યારે છે ને રોડે કેમ ઊભો છું ખબર છે અત્યારે છે ને દોસ્તો મારા હાથમાં ડાયરી છે હિસાબ કરાવવાનો છે આ જે કપાનો મોલ થયો એ અને ખોખી વાવી હતી એ 2 પાકનું છે ને હિસાબ કરાવવાનું છે અત્યાર સુધીનું તો એ ચોખ્ખું કરાવી દઈએ અને પછી રહેશે આપણે જીરાનું છે એરંડાનું છે ઘઉંનું છે એ બધું રહેશે એ પછી કરાવીશું તો આ તારે છે ને આટલું ખાલી કરાવવાનું છે તો ચલો જઈએ છીએ ગામમાં દોસ્તો હાથમાં ડાયરીને ભણવા જતા પણ આમાં છે ને હિસાબ કરવા જઈએ માતાજીના મંદિરના બાજુમાં આવતા રહેશે આ પડીકું રપટાડે તને લે આ પડીકું તને રપટાઈ લઈને આવી ભાઈને તો આવે કે ત્યાં તોડી આલો ને પાર ચાલો સ્ક્રીનશોટમાં ફોટો બતાડી દઉં આવી રીતના છે બધું સેમ ટુયું થઈ ના કે ઉપાડ કેત રહી ફાઇનલી દોસ્તો અતાની પડી ગઈ છે સાંજ ને ઠંડી વધારે છે આજે દોસ્તો આપણે બ્લોગ વિડિયો ને યાન કરી દઈશું લાઈક કરી દો શેર કરી દો બસ સબસ્ક્રાઇબ કરી દો ને બધું કરી દો અને પછી મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ